વાઘોડિયાના ગોરજ ગામે રાત્રે તેમજ દિવસ દરમિયાન દીપડાના આંટાફેરા જોવા મળ્યા. દિવસ દરમિયાન દીપડો ગોરજ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ શાળાના ઓરડામાં રહીને જોયો હતો. રાત્રિ દરમિયાન પણ બે દીપડાઓ રોડ ક્રોસ કરતા હોય તેવો વિડીયો મોબાઈલ કેમેરામાં થયો કેદ. ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ વિશાલભાઈ વસાવા દ્વારા દીપડાના વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. ગોરજ પ્રાથમિક શાળાની પાછળના ભાગે રાત્રિ દરમિયાન દીપડાએ પશુપાલકના વાછરડાનું મારણ પણ કર્યું હતું. ગોરજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વારંવાર દીપડો દેખાતા ગ્રામ પંચાયતના સરપંચે વન વિભાગમાં લેખિતમાં જાણ કરી છે કે ગોરજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન ખેડૂતોને ખેતર કામે જવું હોય તો ડર લાગી રહ્યો છે, તેમજ રાત્રિ દરમિયાન નોકરી ધંધેથી લોકો પોતાના ઘરે પરત આવતા પણ ડરી રહ્યા છે. બીજી બાજુ પ્રાથમિક શાળાના પાછળના ભાગે વિદ્યાર્થીઓને દીપડો દેખાતા વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ડરી રહ્યા છે. આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો છે, જેથી વન વિભાગ દ્વારા દીપડાને પકડી યોગ્ય જગ્યાએ છોડવામાં આવે તેવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે. બીજી બાજુ થોડાક દિવસ અગાઉ ગુતાલ ગ્રામ પંચાયતના ગામની સીમમાં પણ દિવસ દરમિયાન દીપડો ખેડૂતને દેખાયો હતો. કાશીપુરા ગામના ખેડૂતે દીપડાનો વિડીયો મોબાઈલમાં કર્યો હતો કેદ. વાઘોડિયા તાલુકાના ગ્રામ વિસ્તારના જુદા જુદા ગામોમાં દીપડો રાત્રે તેમજ દિવસ દરમિયાન દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા જોવા મળી છે. આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્તે, હું ગોરજ ગ્રામ પંચાયત સરપંચ વિશાલ વસાવા. અમારા ગોરજ ગ્રામ પંચાયત વિસ્તારમાં અવારનવાર દીપડાનો આતંક વધી ગયો છે. ઘણા સમયથી પશુઓનું મારણ થાય છે અને અમારી જે ગોરજ ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે એની પાછળના ભાગમાં વિદ્યાર્થીઓએ દીપડાને વારંવાર જોયેલો છે. ગઈકાલે 26 તારીખે સ્કૂલની બાજુમાંથી એક વાછરડાનું મારણ થયું છે અને મારે તંત્રને એટલી જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ દીપડાને પકડવામાં આવે. મારા લેટર પેડ ઉપર હું વન વિભાગને ઈમેલ દ્વારા જાણ કરેલી છે કે આ દીપડાનું જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારની અંદર છોડવામાં આવે. તંત્રને મારે એટલું જ કહેવું છે કે આ જે દીપડો છે એ કોઈક માનવ મૃત્યુ કે વિદ્યાર્થી ઉપર હુમલો કરે એ પહેલાં એને પકડીને યોગ્ય સ્થળે છોડવામાં આવે. ખેડૂતો પણ ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માટે ડરી રહ્યા છે. મારે તંત્રને એટલું જ કહેવું કે હાલમાં જે એસએસસી અને એચએસસીની એક્ઝામ ચાલી રહી છે એ સમય દરમિયાન આ જે ડરનો માહોલ છે એ દૂર કરવામાં આવે.